ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કેન્દ્ર સરકારના માર્ગદર્શન અનુસંધાને એક મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે. ગુજરાત રાજભવનનું નવું નામ હવે સત્તાવાર રીતે લોકભવન રાખવામાં આવ્યું છે. આ પગલું લોકભવનને વધુ જનસંપર્કક્ષમ, પારદર્શક અને લોકોના કલ્યાણને અર્પિત બનાવવાના ઉદ્દેશ સાથે જનચેતનાની નવી દિશા રજૂ કરે છે. લોકભવન તરીકે ઓળખાતું આ ભવન હવે માત્ર રાજ્યપાલનું નિવાસસ્થાન કે કાર્યાલય પૂરતું જ નથી, પરંતુ રાજ્યના નાગરિકો, સમાજના વિવિધ વર્ગો, વિદ્યાર્થીઓ, સંશોધકો, કૃષિકારો, નાગરિક સંગઠનો સાથે સંવાદ અને સહભાગિતાનું જીવંત કેન્દ્ર બની રહેશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે લોકભવનનું મૂળભૂત તત્વ જનતાના સર્વોપરી આ ભવનને સરકાર અને રાજ્યના લોકો સાથે સેવા અને સહકાર સંવેદનાનો સેતુ બને, એ જ આ પરિવર્તનનો મુખ્ય હેતુ છે. રાજભવન માત્ર બંધારણીય જવાબદારીઓ સુધી સીમિત ન રહે, પરંતુ સમાજ કલ્યાણ, આશાઓ, સમસ્યાઓ સાથે જીવંત રીતે જોડાય, એ જ સાચા અર્થમાં લોકભવન છે. રાજ્યપાલે ઉમેર્યું હતું કે છેલ્લા વર્ષોમાં ગુજરાત રાજભવન દ્વારા અનેક લોકકલ્યાણકારી પ્રયાસો હાથ ધરાયા છે, જેમ પ્રાકૃતિક ખેતીનું રાષ્ટ્રવ્યાપી અભિયાન, યુનિવર્સિટીઓમાં નૈતિક શિક્ષણની મજબૂતીકરણ, યુવાઓ અને શોધાર્થીઓ સાથે સંવાદ, પર્યાવરણ સંરક્ષણ, મહિલા સશક્તિકરણ, આદિવાસી વિકાસને પ્રોત્સાહિત કરતી પ્રવૃત્તિઓ. આ નિર્ણય રાજભવનના જનલક્ષી, સેવાલક્ષી અભિગમને વધુ મજબૂત બનાવશે. મહત્વનું છે કે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાજ્યના ગ્રામ વિસ્તારની મુલાકાત લઈ રાત્રિ નિવાસ કરે છે, તેમજ ગામના અનુસૂચિત જાતિ જનજાતિ પરિવાર સાથે સાદું ભોજન તેમજ ગ્રામ સફાઈ, પ્રાકૃતિક કૃષિ, વૃક્ષારોપણ, ગામના સર્વાંગી વિકાસ માટે જનસંવાદ યોજી રહ્યા છે. આ અંગેની માહિતી ગાંધીનગર રાજભવન ખાતેથી 1 ડિસેમ્બરના સાંજે 6 વાગે આપવામાં આવી હતી.